નમસ્કાર દર્શક મિત્રો, જિંદગી જીવવાની આપણે ખૂબ મજા આવતી હોય છે, પણ આ જીવનને કદાચ જો આપણે ધૂપસળી જેવું જીવન જીવીએ તો ખરેખર આપણું જીવન છે એ બીજા માટે પ્રેરણાદાયી બની જતું હોય છે. જી હા, આપણી જિંદગીમાંથી થોડોક સમય જો સેવાના કાર્ય માટે આપણે આપીએ તો ખરેખર આપણે બીજા માટે પ્રેરણારૂપ બની જતા હોય છે. અને એટલે જ સેવા કાર્યક્રમની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને સાથે સાથે કહેવાય છે કે બાળક તો ઈશ્વરનું સ્વરૂપ કહેવાય છે, પણ આ બાળકોમાં પણ ઘણી બધી કેટેગરી હોય છે. અને એમાં પણ જ્યારે ચાઇલ્ડની વાત આવે ત્યારે ખરેખર આપણે ક્યાંક દુઃખની લાગણી અનુભવતા હોય છે, પરંતુ આવા બાળકોને માતાની હૂંફ મળે અને સાથે સાથે સમાજને પણ સન્માન આપી શકે એવી પરિસ્થિતિમાં લાવવા માટે આપણા સમાજની અંદર ઘણા બધા કાર્ય થઈ રહ્યા છે. અને એવા જ બે અનેરા વ્યક્તિત્વ, ખાસ કરીને જાગૃતિ ગણાત્રા અને નેહા ઠક્કર આપની વચ્ચે ઉપસ્થિત છે. મેડમ, આપ બંનેનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. જી હા દર્શક મિત્રો, સેવાની સુવાસ કાર્યક્રમ થકી આજે આપણે કંઈક એવી વાત જાણવા જઈ રહ્યા છે કે જે ખરેખર સમાજ માટે છે પ્રેરણારૂપી બની ચૂકી છે. આપની વચ્ચે જાગૃતિ ગણાત્રા અને નેહા ઠક્કર બંને ખૂબ સેવાકાર્ય પ્રવૃત્તિ કરી રહ્યા છે. એવા આ અનેરા વ્યક્તિત્વ આપની વચ્ચે ઉપસ્થિત છે. ખાસ કરીને આપ બંને છે એ સેતુ સંસ્થા સાથે કનેક્ટેડ છો. તો મેડમ, સેતુ સંસ્થા સ્થાપવા માટે આપને વિચાર કઈ રીતે આવ્યો છે? હા, હું પોતે એક ડિસેબિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં જોબ કરું છું અને અમારી ઇન્સ્ટિટ્યૂટમાં કોરિયોગ્રાફરની જરૂરિયાત હતી. નેહાબેન ઠાકર પોતે ખૂબ સારા કોરિયોગ્રાફર છે અને અમારી સંસ્થામાં એમણે કામ કર્યું. અને થોડા સમય પછી રાજકોટમાં એક એવી ઇવેન્ટ થવા જઈ રહી હતી કે જેમાં દરેક ડિસેબિલિટીનું એક કલ્ચરલ પ્રોગ્રામ થવાનો હતો. તો કોઈ એક ચેલેન્જ સંસ્થાએ એવું જાણ્યું કે નેહાબેન ઠાકરે બ્લાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં કોરિયોગ્રાફી કરાવેલી છે અને એમણે નેહાબેનનો સંપર્ક કર્યો. અને એ સંસ્થામાં ટેમ્પરરી બેઝ ઉપર નેહાબેન એ બાળકોને કોરિયોગ્રાફી કરાવવા માટે ગયા. કોઈક કારણ એવું બન્યું કે એ ઇવેન્ટ આખી કેન્સલ થઈ, પણ ત્યાંના બાળકો હતા એ નેહાબેનના સાથે એટલા બધા એટેચ્ડ થઈ ગયા હતા કે એ સંસ્થાએ તો નેહાબેન સાથે એવી રીતે વાત કરી કે ભાઈ હવે આ ઇવેન્ટ નથી તો આપણે અત્યારે તો આ કોઈ કામ નહીં આવી શકે, એટલે નેહાબેને ત્યાંથી છોડી દીધું. પણ બાળકો એટલા બધા એમના હેવાયા થઈ ગયા હતા કે એમાંથી અમુક મા બાપે જાણ્યું કે નેહાબેન શું કાર્ય કરે છે અને એમાંથી નેહાબેનનો કોન્ટેક્ટ થયો અને એક એવી ઓફર આવી કે તમે આવા બાળકો માટે કામ કરો, કારણ કે તમારું જે બાળકો સાથે કામ કરવાની જે રીત છે એ એટલી બધી બાળકોને અનુકૂળ આવે એવી છે. અને નેહાબેને મારી સામે આ ઓફર મૂકી કે આપણે આવા બાળકો માટે કામ કરવું છે. તો એક ડિસેબિલિટી સાથે હું સંકળાયેલી હતી, તો મને એવી ઈચ્છા થઈ કે ના ચોક્કસપણે આવા બાળકો માટે સાથે મળીને કામ કરીએ. આ રીતે પ્રેરણા મળી. ખૂબ સારી વાત કહેવાય કે તમને કામ થકી એક નવું કામ કરવાની પ્રેરણા મળેલી છે. નેહા મેમ, આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે સેતુ સંસ્થા છે એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સેતુ જ્યારે શરૂ કર્યું ને ત્યારે ઉદ્દેશ એક જ હતો કે જે બાળકો છે જે સોસાયટી જેને પૂરેપૂરા સ્વીકારતી નથી, તો એવા બાળકોને એક આનંદ આપવો, એને ખુશ કરવા, આપણાથી જે કંઈ આપી શકાય ખુશી એ બધી જ એ લોકોને આપવી, એ હેતુથી શરૂ કરેલું હતું. એટલે સેતુની શરૂઆતનું મૂળ કારણ બાળકોની નિર્દોષ હાસ્યને વધારવાનું એ એક જ હતું જ્યારે શરૂ કર્યું ત્યારે. જી દર્શક મિત્રો, કેટલી સારી વાત કહી કે બાળકોના ચહેરા ઉપર છે સ્મિત લાવવા માટે આ લોકો સારી એવી કામગીરી કરી રહ્યા છે. એટલે જીવનની અંદર હાસ્ય જરૂરી છે, પણ બાળકના ચહેરા ઉપર હાસ્ય લાવવું ને એ ખૂબ મોટી વાત છે. નેહા મેમ, આ સંસ્થાની અંદર હાલમાં કેટલા બાળકો ટ્રેનિંગ લઈ રહ્યા છે? અત્યારે અમારે ત્યાં 32 બાળકો છે. ઓકે, 32 બાળકોમાં આ સંસ્થા વતી ક્યારેય એવું રાખેલું છે કે બાળકોને એડમિશન માટે છે કોઈ ફી રાખવામાં આવેલી હોય? નહીં, સેતુ જ્યારથી શરૂ થયું ત્યારથી અમે લોકોએ એક એવો ઉદ્દેશ તો ન કહેવાય પણ એવું વિચારીને શરૂ કરેલું છે કે આ બાળકોને આપણે બીજું કંઈ ના આપી શકીએ તો સમય અને પ્રેમ આપવો. 1 રૂપિયો આપવો નહીં ને 1 રૂપિયો લેવો નહીં, એ હેતુથી અને એ ધ્યેયથી આ વસ્તુ શરૂ થયેલી છે. સેતુની શરૂઆત જ એમ થઈ છે. સેતુના નિયમિત બાળકો છે અથવા તો સેતુ કોઈ બી એક્ટિવિટી કરે છે તો બાળકો પાસેથી અમે કોઈ જ ફીઝ નથી લેતા.
ઓકે, સમય અને હૂંફ એ કદાચ પૈસાથી પણ વિશેષ વસ્તુ થઈ જી. શકે. જાગૃતિ મેમ, આપને હું પ્રશ્ન પૂછવા માંગીશ કે વોકેશનલ ટ્રેનિંગ છે એ પીરિયડ દરમિયાન બાળકોને છે કયા કયા પ્રોજેક્ટ વર્ક તમે કરાવો છો? હા, અમે જ્યારે નેહાબેને કહ્યું એ રીતે કે અમારો શરૂઆતનો ઉદ્દેશ્ય આવો હતો કે બાળકોના ચહેરા પર સ્મિત, પણ લગભગ 6 કે 8 મહિનામાં અમને એ વસ્તુ ખૂબ સમજાઈ ગઈ કે કોઈ પણ કદાચ વાળા બાળકો અથવા તો સામાન્ય માણસ હશે ને, એમને કોઈ ખાસ પ્રકારની એક્ટિવિટી મળી રહેશે અથવા તો એ લોકો જ્યારે પણ મોટા થશે ત્યારે એ લોકો આર્થિક ઉપાર્જન કરી શકશે. પણ આ બાળકો છે, હવે ઘણી સમાજમાં અવેરનેસ આવી ગઈ છે, પણ શરૂઆતનો તબક્કો એવો હતો કે ત્યારે ખરેખર આ બાળકોને સ્વીકારવાને એ પણ બહુ મોટી વાત હતી કે સમાજ આ બાળકોને સ્વીકારતો નહોતો. તો એક વસ્તુ અમે એ જોઈએ કે જ્યાં સમાજ આ બાળકોને સ્વીકારતો નથી ત્યાં આ બાળકોને પગભર કરવાની વાત તો બહુ દૂરની થઈ ગઈ. અને એ પગભર કરવા માટે ઘણો સંઘર્ષ પણ કરવો પડે. હા, અને આ બાળકોની છે ને અમુક લિમિટેશન્સ છે. ધારો કે તમે તમારા બાળકો છે તો એને તમે વિવિધ પ્રકારની ગેમ અથવા તો બહાર એને રમવા મોકલી શકો અથવા એ બાળક કાંઈ પણ કરી શકે. આ બાળકોની બહુ જ મર્યાદા છે. તો 6 મહિનામાં અમને એ વસ્તુ સમજાઈ ગઈ કે તમે એમની પાસે વધીને 5 કે 6 જાતની ગેમ રમાડી શકશો, ડ્રોઈંગ કરાવી શકશો. તો આ રીતે તો બાળકોને તમે ક્યાં સુધી સંતોષ આપી શકશો? ભલે એ લોકો ખૂબ નિર્દોષ છે, એ લોકોને રોજ કદાચ તમે એકની એક ગેમ રમાડો ને તોય કોઈ પ્રશ્ન નથી, પણ અમારા મનને સંતોષ નહોતો કે ના, આ બાળકો માટે આગળ તો કંઈક એટલે વિચારવું અંદરથી જ તમારી જોઈએ. લાગણી એવી છે કે બાળકોનું ડેવલપમેન્ટ પણ થવું જોઈએ ને સાથે સાથે આર્થિક રીતે પણ તેઓ સદ્ધર થવા જોઈએ. તો એ અનુસંધાને ઘણા બધા તમે પ્રોજેક્ટ વર્ક પણ એમની પાસેથી કરાવો છો. અને પ્રોજેક્ટ વર્ક કર્યા પછી જે કાંઈ રકમ મળે છે, આર્થિક ઉપાર્જન મળે છે, તો એમનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો? હા, એક ટૂંકમાં જણાવી દઉં. અમે આખા વર્ષ દરમિયાન 3 થી 4 એવા પ્રોજેક્ટ કરીએ છીએ. એક તો શિયાળામાં, જેનું નામ અમે વિન્ટર પ્રોજેક્ટ આપ્યું છે, જેમાં જીંજરા, વટાણા, માંડવી, તુવેરા બધું લેબર ચાર્જથી ફોલાવીએ. જે તે વ્યક્તિ અમને માલ આપી જવાનો અને અમે એમનો લેબર ચાર્જ નક્કી કરેલો હોય, એ વસ્તુ ફોલી અને અમે એમને પાછી આપીએ અને એનો લેબર ચાર્જ અમને એ લોકો પે કરી દે. પ્લસ અમે લોકો રક્ષાબંધનમાં બાળકો પાસે રાખડીઓ બનાવડાવીએ છીએ અને એ રાખડીઓ માર્કેટમાં જે રીતે સેલ થાય એવી જ રીતે 1 મહિના અગાઉ અમારે ત્યાં સેલિંગ સ્ટાર્ટ થઈ જાય છે. અને ત્રીજો પ્રોજેક્ટ અમારો એવો છે કે નવરાત્રિમાં માતાજીના માટીના ગરબા બાળકો પાસે કલર કરાવવાનો, ડેકોરેશન કરીએ અને એ ગરબા સેલ કરવાના. દિવાળીમાં એક્રેલિક રંગોળીઓ અને ડ્રાયફ્રૂટની કતરણ અને કોઈ પ્રસાદીના પેકિંગ કે કાંઈ પણ હોય તો એ વસ્તુ પણ અમે બાળકો પાસે કરાવડાવીએ છીએ. અને પછી એનો જે લેબર ચાર્જ હોય એ લેબર ચાર્જ બધો ભેગો થાય અને આખા વર્ષ દરમિયાન થયેલો લેબર ચાર્જ છે એ દિવાળીના દિવસોમાં દરેક બાળકોની વચ્ચે વેચી દઈએ છીએ. એટલે બાળકોને એક્ટિવિટીઝ પણ મળે છે, સાથે સાથે એમને ગમતું કામ પણ મળે અને એની સાથે આર્થિક રીતે પણ તેઓ સદ્ધર થઈ રહ્યા છે. અને સાથે સાથે મારે એ પણ પૂછવું છે કે આ સંસ્થા તમે ચલાવી રહ્યા છો, તો એ સંસ્થા ચલાવવા માટે સરકાર કે કોઈ સમાજની એવી સંસ્થા છે એ તમને મદદરૂપ થાય છે કે કેમ? હા, અમને સરકાર તરફથી તો ખાસ એવો કોઈ સહયોગ નથી, પણ સમાજ પાસેથી અમને નાનું મોટું ડોનેશન મળી રહે છે. પણ સમાજની મોટી સૌથી વાત એ છે કે અમે જે આ વિવિધ પ્રોજેક્ટો કરી રહ્યા છીએ તો આજે લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો અમે ઉપયોગ કરીએ છીએ, વોટ્સએપ અને FB. તો આજે સમાજના લોકોની વચ્ચે સેતુનું નામ હવે ખૂબ જાણીતું થઈ ગયું છે. તો સમાજના લોકો વોટ્સએપ થ્રુ અમારા દરેક પ્રોજેક્ટની જાણ રાજકોટના ઘણા બધા ખૂણે ખૂણે પ્રસરાવી રહ્યા છે અને એના થકી અમને ઘણું બધું કામ મળતું થઈ ગયું છે. એટલે આ રીતે અમને સમાજનો ખૂબ મોટો સહયોગ છે. સમાજનો તો સહયોગ છે જ અને સાથે સાથે સમાજને તમારો સહયોગ છે ને આઈડલ છે એમને પણ તમારો ખૂબ મોટો સહયોગ રહ્યો છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. અને સાથે જાગૃતિ મેમ, તમને એ પણ મારે પૂછવું છે કે આટલું સરસ તમે કામગીરી કરી રહ્યા છો ત્યારે ઘણા નાના મોટા તહેવારો પણ આવતા હોય છે, તો એ તહેવારો દરમિયાન છે એ તમે કઈ એક્ટિવિટીઝ કરાવો છો બાળકોને?
અમે લોકો લગભગ બધા જ તહેવારો સેલિબ્રેટ કરીએ છીએ. વર્ષની શરૂઆતથી લઈએ તો હોળી ધૂળેટી જ હમણાં આવશે. અમે પહેલી વખત જ્યારે બાળકોને ધૂળેટી રમાડીને ત્યારે અમારા એક બાળકની મમ્મી, બહુ જ રૂપાળો છોકરો છે, એને જ્યારે ગુલાલ લગાડેલો જોયો ને ત્યારે એ બહુ જ ખુશ થયા હતા કે મારો દીકરો પણ ધૂળેટી રમે, એટલે મારો દીકરો પણ ધૂળેટી રમે. એ વાત એટલી બધી અમને ટચ કરી ગઈ કે ત્યારથી અમે નક્કી કર્યું કે જેટલા તહેવારો છે આપણા નોર્મલ બાળકો જેટલું રમે છે, જેટલું એન્જોય કરે છે, એ બધું જ આપણે આપણા સેતુના બાળકોને કરાવવું છે. એટલે જન્માષ્ટમી, ઇવન વેલેન્ટાઇન ડે પણ અમે અમારી રીતે કરીએ છીએ. અમારા બાળકો અમને આઈ લવ યુ પણ કહે છે, વેલેન્ટાઇન ડે પણ વિશ કરે છે, અને દરેક તહેવાર અમે બહુ જ રાજી ખુશીથી એન્જોય કરીએ છીએ. જી, એટલે બાળકોને પણ ખૂબ મજા આવે છે ને સાથે સાથે છે અને એક એવો આવિર્ભાવ પણ થાય છે કે અમારી સાથે આખો સમાજ ઉભેલો છે. અને સાથે સાથે એ પણ મારે તમને પૂછવું છે કે સેતુ સંસ્થા આમ તો રાજકોટમાં જ નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ એમનું નામ છવાયેલું છે, ત્યારે સેતુ સંસ્થા ચાઇલ્ડ બાળકો માટે તો કામ કરી જ રહી છે, પણ એના સિવાય કોઈ એવી સંસ્થા અથવા તો કોઈ એવી કામગીરી કે જેની સાથે સેતુ સંસ્થા પણ જોડાયેલી હોય? એવું કોઈ જરૂરી નથી, પણ અમે જ્યારે સંસ્થા ચાલુ કરી ત્યારે 3 બાળકોથી શરૂઆત કરી હતી ને અત્યારે અમારા 32 બાળકો છે. અને કેવા અમારી સંસ્થા છે એ સાંજના સમયે ચાલે છે, સાંજે 5:30 થી 7:30, પણ એ તો માત્ર 2 કલાકનો સમય છે. પણ આટલા બધા પ્રોજેક્ટ અને આટલી બધી ઇવેન્ટ સાથે અમારે એટલું બધું વર્ક કરવું પડે છે કે અમે લોકો ખરેખર અમારા સેતુની સંસ્થામાં કામ કરવા માટે પણ અમને ઘણીવાર કલાકો ઓછા પડે છે. એટલે અત્યારે તો માત્ર અમે સેતુ સંસ્થા સાથે જ કામ કરીએ છીએ, પણ જો ભવિષ્યમાં અમને આવી કોઈ પણ અથવા આવા કોઈ જરૂરિયાતવાળા બાળકો સાથે કામ કરવાની તક મળશે તો અમે લોકો ચોક્કસ આવા બાળકો સાથે કામ કરશું. જી ચોક્કસ મેમ. અને ખાસ મારે તમને એ પૂછવું છે આ તકે કે તમે આટલી સારી કામગીરી કરી રહ્યા છો અને ચાઇલ્ડ જે બાળકો છે એમને તમે મોટિવેટ પણ કરી રહ્યા છો અને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છો, તો એ બાળકો સાથે તમે કામગીરી કરો છો તો એ સંદર્ભની અંદર કોઈ એવો ખાસ અનુભવ કે જેના દ્વારા દર્શક મિત્રોને પણ પ્રેરણા મળે કે એ બાળકો છે એ ખરેખર એમને પ્રેમ અને હૂંફની જરૂર છે, તો એવો કોઈ પ્રસંગ કે જેના થકી દર્શક મિત્રોને પ્રેરણા મળે કે આ સમાજની અંદર આવા બાળકોને પણ પ્રેમ અને હૂંફની જરૂર છે? અમે લોકો છે ને જે કંઈ પ્રોજેક્ટ કરીએ છીએ, સેતુના રેગ્યુલર જે પ્રોજેક્ટ છે એમાંથી જે કંઈ અર્નિંગ થાય છે એ બધું જ અર્નિંગ, એનો જે પ્રોફિટ છે એ સેતુના રેગ્યુલર બાળકો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેતા હોઈએ છીએ. એમાં એવું થાય છે કે અમારે જે એક ચાઇલ્ડ આવે છે એ જ્યારે અમે એને દિવાળીમાં પ્રોફિટનું કવર આપીએ ને, આપણા માટે બહુ જ નજીવી રકમ કહેવાય એવી હોય, પણ જ્યારે ઓડીની શરૂઆત હતી ને ત્યારે જ્યારે અમે કવર આપીને એમ પૂછ્યું ને, બેટા તું શું કરીશ આના પૈસાનું, ત્યારે બાળકે એવો જવાબ આપેલો, એમના પપ્પા બહુ જ સારા ડૉક્ટર છે, છતાંય બાળકે એવો જવાબ આપેલો કે હું આમાંથી પપ્પા માટે ઓડી લઈ આવીશ. એટલે એ જે હાસ્ય છે, એ જે સંતોષ છે એ બાળકને, એ કવરનો રકમ બહુ જ કદાચ માઇનર હોય આપણા માટે, પણ એ લોકો માટે એ રકમનું મહત્વ છે, ને અમારો જે આત્મસંતોષ છે એનું કોઈ મૂલ્ય જ નથી. આ તો પેલી વાત જેવું થયું કે ગમતું કામ મળી જાય તો કામ કરવાની ખૂબ મજા આવી જાય, અને બાળકોને પણ એવું જ છે કે એમને ગમતા પાત્ર એટલે કે તમે પ્રેમ અને હૂંફ એમને આપી રહ્યા છો એટલે બાળકોને પણ ખૂબ મજા આવે છે. અને હમણાં જ જાગૃતિ મેમ આપે વાત કરેલી કે રાખડી છે તમે બનાવડાવો છો બાળકો પાસે, પ્લસ નવરાત્રિ હોય તો ત્યારે તમે છે ગરબા પણ ડેકોરેટ કરાવો છો, પણ મેજોરિટી એવું બનતું હોય છે કે બજારની અંદર જે કંઈ રેડીમેડ વસ્તુ મળતી હોય છે એના સંદર્ભે જે ચાઇલ્ડ બાળકો જે કંઈ વસ્તુ બનાવે છે એ બંને વચ્ચેનો જે ભાવ છે એ બંને ભાવમાં ખૂબ ડિફરન્ટ હોય છે, તો આની પાછળનું કારણ શું હોઈ શકે? હા, અમે જ્યારે આ પ્રોજેક્ટની શરૂઆત કરેલી ત્યારે અમારો એક જ ઉદ્દેશ્ય હતો કે બાળકને કોઈક પણ રીતે એક્ટિવ રાખવા, પ્રવૃત્ત રાખવા. ત્યારે અમારો કોઈ આર્થિક ઉપાર્જનનો એ રીતે ઉદ્દેશ્ય નહોતો, કારણ કે એવી તો કોઈ વાત નથી કે બાળકને તમે મહિને 5-10 હજાર કમાતા કરી શકો. પછી અમે ધીરે ધીરે આ કાર્યમાં આગળ વધતા ગયા અને અમે દરેક વસ્તુ કરવા માટે આજે માર્કેટમાં તમે રો મટીરિયલ લેવા જાઓ અથવા એની ડિઝાઇન બનાવો અથવા તમે માર્કેટમાં એ વસ્તુ જોવા જાઓ, કારણ કે અમારે સર્વે કરવો પડે. આજે એવું તો નથી અને અમે એવું ઈચ્છતા પણ નથી કે લોકો
બાળકોની સંસ્થામાં રાખડી વેચાય છે કે ગરબા વેચાય છે તો આપણે લઈએ અને એ રીતે એ લોકોને મદદરૂપ થઈએ, એવું નહીં. ના, અમને એવું જોઈએ છે કે આજે લોકો અમારી પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદે તો એને એનો આત્મસંતોષ હોવો જોઈએ કે એ વસ્તુ એ ખરેખર વાપરી શકવા જોઈએ. તો અમે આ બધી વસ્તુનો સર્વે કર્યો ત્યારે અમને ખબર પડી કે આજે માર્કેટમાં વેચાતી વસ્તુ છે એના તો ખૂબ અનેક ગણા ભાવ લેવામાં આવે છે અને અમે આ કાર્ય કરીએ છીએ અમારા પોતાના સંતોષ માટે, બાળકોને પ્રવૃત્ત રાખવા માટે અને એના મા બાપને એક એવો ભરોસો બેસે કે અમારું બાળક પણ કંઈક કરી શકે એમ છે. એટલે આ ઉદ્દેશ્યથી અમે વિવિધ પ્રોજેક્ટ્સ શરૂ કરેલા અને એ પ્રોજેક્ટ અંતર્ગત રક્ષાબંધન ટાઈમે તો અમને એવો પણ એક અનુભવ થયેલો કે લોકો આવીને કહી જતા હતા કે તમે આજે રાજકોટમાં ફેમસ સ્ટોરમાં જે રાખડીઓ મળે છે ને એના જેવી તમારી રાખડીની ડિઝાઇન છે, તો તમે શું કામ એના આટલા ઓછા ભાવ લ્યો છો? ત્યારે અમને એમ થયો કે આજે લોકોનો અમારા ઉપરનો અતૂટ વિશ્વાસ છે કે જે અમારે ક્યારેય તૂટવા નથી દેવો અને અમારા બાળકોને કાયમ માટે આ લોકો તરફથી સહાય મળતી રહે એટલા માટે થઈને અમે બાળકોને જે એક પોતાને એક આર્થિક ઉપાર્જનના અમુક ટકા મળી રહે એ ઉદ્દેશ્યથી જ અમે કોઈ પણ વસ્તુનો ભાવ ખૂબ મર્યાદિત રાખીએ છીએ જેથી લોકોનો વિશ્વાસ અમારી ઉપર ટકી રહે. જી, એટલે લોકોનો વિશ્વાસ પણ તમે જીતી લીધેલો છે અને સાથે સાથે બાળકોનો પ્રેમ પણ તમે મેળવી લીધેલો છે મારા ખ્યાલ પ્રમાણે. અને લગભગ 7 વર્ષથી સેતુ સંસ્થા છે આ બાબતે કાર્ય કરી રહી છે. તો પહેલા વર્ષથી લઈ બીજું વર્ષ, ત્રીજું વર્ષ, આમ તો 7 વર્ષ સુધી છે એ સેતુ સંસ્થાએ સંઘર્ષ પણ કર્યો છે અને સાથે સાથે સમાજને ઘણું બધું આપ્યું છે. તો આ 7 વર્ષ દરમિયાનની કામગીરી વિશે દર્શક મિત્રોને આપ શું જણાવશો? સૌથી પહેલાં તો બાળકો પાસેથી પણ અમે કંઈક શીખીએ છીએ. એટલે દર્શક મિત્રોને ખાસ એ કહીશ, જાગૃતિબેને હમણાં વાત કરી જે રીતે રાખડીના પ્રોજેક્ટની, મેડમ અમે રાખડી જ્યારે બનાવતા હોય ને ત્યારે જે છોકરાઓ રાખડી બનાવે છે એ છોકરાઓને એટલું બધું એ વર્ક ગમે છે કે શુક્રવારે અમારે એક એવું નક્કી હોય કે શુક્રવારે છોકરાઓએ તોફાન મસ્તી કરવાના, બહાર એન્જોય કરવાનું, પણ જે લોકો રાખડી બનાવે છે એ છોકરાઓને કાંઈ જ રમતની પણ ત્યારે એને હોશ નથી હોતી. બીજું એ લોકો છે જે લોકોને દિમાગ નથી પણ દિલ છે અને દિલથી એટલું બધું કામ કરે છે એ લોકો કે આપણે પેલું ભગવદ્ ગીતામાં વાક્ય છે ને કર્મણીય વાધિકા રસ્તે, એ પૂરેપૂરું અમે યથાર્થ થતા જોઈએ છીએ કે એ લોકોને એ નથી ખ્યાલ કે અમે આટલી રાખડી બનાવશું તો અમને એના પૈસા મળશે. પૈસાની કિંમત નથી સમજતા એ લોકો, પૈસાનું મૂલ્ય છે. એટલે એ વસ્તુ અમે સેતુ પાસેથી, સેતુના બાળકો પાસેથી દરરોજ કંઈક એવું બને છે કે નવું શીખીએ છીએ. થાકેલા હોઈએ આપણે, બહુ જ ટેન્શનમાં હોય, સંઘર્ષવાળી લાઈફ છે અત્યારે, બધા જે લોકો છે અમારી આખી ટીમ છે, કોઈને કોઈ કાંઈ ને કાંઈ પ્રશ્ન હોય, પણ જ્યારે સેતુમાં બાળકો પાસે જઈએ ને ત્યારે બધું જ ભૂલી જઈએ છીએ. અમે પણ એવું જ વિચારીએ છીએ કે દિલ છે તો દિલથી જ કામ કરવું જોઈએ. અને તમે ખૂબ સારું વિચારો છો અને દિલથી કામ કરો છો, એટલા માટે જ સેતુ સંસ્થા છે 7 વર્ષની અંદર ટોપ લેવલ સુધી અત્યારે પહોંચી ચૂકી છે સેવાકીય પ્રવૃત્તિની અંદર. ત્યારે એક પ્રશ્ન એવો પણ થાય કે આમ તો વાલપનો વડલો એટલે મમ્મી કહેવાય અને મમ્મીથી કોઈ દીકરી કે દીકરો વિખૂટો પડે તો પણ એમને સારું નથી લાગતું, પણ જ્યારે પેરેન્ટ્સ હોય તો એમને થોડીક એમના બાળકો માટે વધારે લાગણી હોય, તો ક્યારેય એવો આપને અનુભવ થયેલો કે પેરેન્ટ્સ છે એ ચાઇલ્ડને તમારા સુધી પહોંચાડતા હોય ત્યારે એમના હૈયાની લાગણી છે, કંઈક એવો અનુભવ તમારા વચ્ચે શેર કરેલો હોય કે જે અનુભવ થકી આપણે દર્શક મિત્રોને જણાવી શકીએ કે ખરેખર એમના પેરેન્ટ્સને અને આ ચાઇલ્ડને આપણા સમાજની પ્રેમ અને હૂંફની કેટલી જરૂર છે? જી જાગૃતિ. હા, એક સરસ એક એવો બનાવ બનેલો. અમે દર મે મહિનામાં સમર કેમ્પ કરીએ છીએ. તો સમર કેમ્પની અમારે લગભગ તારીખ નક્કી હોય કે આજે જ્યારે સ્કૂલોમાં વેકેશન પડતું હોય ને એના બીજા દિવસથી અમારો સમર કેમ્પ ચાલુ થાય. તો પહેલાં 2 વર્ષ દરમિયાન જ્યારે સમર કેમ્પમાં બાળકો આવેલા ને એ જ બાળકો લગભગ દર વર્ષે અમારો સમર કેમ્પ એટેન્ડ કરે. ત્રીજા વર્ષે અચાનક જ મારી અને નેહાબેન ઉપર બાળકોના મમ્મીઓના ફોન એપ્રિલ મહિનાથી આવવા લાગ્યા કે બેન સમર કેમ્પની તારીખ શું નક્કી થઈ છે? એટલે અમે કીધું કે આપણે તો સ્કૂલોમાં વેકેશન પડે ત્યારે જ આપણે સમર કેમ્પ ગોઠવીએ છીએ ને. તો કે ના બેન, એમાં એવું છે કે અમારા બાળકને જનરલી એવું હોય કે આજે મમ્મી હોય તો મામાના ઘરે કે મમ્મીના ઘરે કે એમ જતા હોય, તો કે
ઘરમાં એવી વાતચીત ચાલતી હોય કે બાળકનું વેકેશન પડે છે તો આપણે બહારગામ જશું કે કોઈ પણ પ્રકારની વાત ચાલતી હોય તો એમાં બાળકનો સખત વિરોધ કે અમારે સેતુના સમર કેમ્પમાં જવું છે, એ સિવાય અમે બહારગામ નહીં આવીએ. એટલે મમ્મીઓ અમને એ પૂછવા ફોન કરે કે બેન તમે સમર કેમ્પની ડેટ કહેશો તો એ સમર કેમ્પ એટેન્ડ કર્યા પછી અમે બહારગામની ટિકિટ કઢાવી શકશું. તો અમને એવું લાગ્યું કે આજે કોઈ પણ બાળક છે એને બારગામ કે મામાનું ઘર કે કાંઈ પણ વહાલું હોવાનું, પણ અમે 2 વર્ષની અંદર આટલી બધી પ્રસિદ્ધિ અથવા આટલો પ્રેમ બાળકોનો જીતી લીધો કે આજે ઉનાળા જેવા દિવસોમાં કે જેની નોર્મલ બાળકો પણ વેકેશનમાં મામાના ઘરે જવાની રાહ જોતા હોય, એની બદલે એમણે એવો આગ્રહ રાખ્યો કે પહેલા સમર કેમ્પ અને પછી મામાનું ઘર. આનાથી મોટો કોઈ આત્મસંતોષ અમારા માટે નથી. અને મેડમ સમર કેમ્પમાં તો એવું પણ થાય છે કે છોકરાઓ જે આવે ને એ એવું કે ક્યારેક શનિ રવિમાં રજા હોય, સમર કેમ્પમાંય શનિ રવિમાં રજા હોય, તો અમે લોકો એવું કહીએ કે બેટા કાલે રજા છે, મામાને ત્યાં જઈ આવજે. જાગૃતિબેન કે હું કહું, બીજા અમારા ટીમ મેમ્બર્સ કે, તો એ લોકો એવો જવાબ આપે કે અમારે મામાનું ઘરે આ જ છે અને ફઈનું ઘરે આ છે. ખરેખર એ બધું જે સાંભળીએ છીએ ને મેડમ, હું તમને સમજાવી નથી શકતી કે અમને કેટલો સંતોષ છે એ વાતનો, પણ બહુ જ ગમે છે. એક ખરેખર સંતોષ થાય છે કે જે આપવા અમે ઈચ્છીએ છીએ એ પહોંચે છે સામે સુધી. અને તમે વિચાર કરો કે અમારા સમર કેમ્પનો ટાઈમ સાંજે 5:30 થી 7:30 હોય છે અને અમુક મા બાપ એટલા બધા દૂર રહેતા હોય છે કે એને ઘરેથી 3:30 કે 4 નીકળવું પડે છે. 2018નું વર્ષ અમને બરાબર યાદ છે. 2019માં પણ એવું થયું હતું કે ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ હતી. 45 ડિગ્રીમાં ઘણા મા બાપ તો બિચારા રિક્ષા પણ એફોર્ડ ના કરી શકે, બસની અંદર બાળકને, કારણ કે આવા બાળકનું ઇમ્યુનિટી લેવલ પણ ઘણું એવું હોય છે કે એ લોકોને તરત જ લૂ લાગી જાય કે ગરમી લાગી જાય, બીમાર પડી જાય, તો એને પૂરું કપડાથી કવર કરીને અમારા સમર કેમ્પમાં લાવે અને આવીને અમને એમ કે બેન બાળકને સમજાવો, આવી ગરમીમાં બીમાર પડી જશે તો અમે ક્યાં જશું. અમે બાળકને ખૂબ પ્રેમથી સમજાવવાની કોશિશ કરીએ કે બેટા કાલે ગરમી હોય ને તો મમ્મી આગળ જીદ ન કરતું, પણ અમને બરાબર યાદ છે કે અમારા સમર કેમ્પની સંખ્યા કોઈ દિવસ ગરમીને લીધે ઓછી નથી થઈ. હમણાં જે તમે બંને વાત કરી કે બાળકોનો પણ એટલો તમને પ્રેમ મળ્યો છે અને સમર કેમ્પ હોય કે કોઈ નાની મોટી એક્ટિવિટી હોય પણ એમાં બધા ખૂબ ઇન્ટરેસ્ટથી ભાગ લે છે અને તમને પણ એવી લાગણી છે કે હમણાં જ તમે કહ્યું કે તમે જે વર્ક કરી રહ્યા છો ખરેખર એને શબ્દની અંદર પણ વર્ણવવું અશક્ય છે. અને દર્શક મિત્રો, આપણા માટે તો ગૌરવની વાત એ છે કે સમાજની અંદર સેતુ સંસ્થા અને એ સેતુ સંસ્થાની અંદર કાર્યરત જાગૃતિ મેમ અને નેહા મેમ ખૂબ દિલથી કામ કરી રહ્યા છે અને એનું વળતર છે એ બાળકોને મળી રહ્યું છે. ત્યારે આપણે એ પણ ચોક્કસ જાણીએ કે સમાજ તરફથી તમને તમારી સંસ્થાને કેવો પ્રતિભાવ મળે છે. કોઈ સમાજની એવી મોટી સંસ્થા અથવા તો સમાજના કોઈ એવા મોટા વડીલો અથવા તો વ્યક્તિ આપની સંસ્થાને કઈ રીતે હેલ્પફુલ થાય છે? હા, અમે જ્યારે સેતુ સંસ્થા ચાલુ કરેલી ત્યારે એક બહુ નાના રૂમમાં ચાલુ કરેલી, કારણ કે ત્યારે અમારી પાસે કોઈ ખાસ એવો ધ્યેય નહોતો કે આજે કેવી રીતે બાળકો આવશે, અમે શું કામ કરાવશું. બસ એક દિલ લઈને બેઠા હતા કે ના, બાળકોને પ્રેમ આપવો છે, એક જ વસ્તુ. અને પછી ધીરે ધીરે આવી દરેક નાની નાની ઇવેન્ટ અમારી સામે આવતી ગઈ, સમાજના લોકો સુધી આ વાત પહોંચતી ગઈ. તો અમને રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના સભ્યો અને એના પ્રેસિડેન્ટ તરફથી ખૂબ સારો સહયોગ મળે છે અને અમે જે નાના રૂમમાં કામ કરતા હતા એની જાણ જ્યારે રોટરી ક્લબ ઓફ રાજકોટના પ્રેસિડેન્ટને થઈ ત્યારે એ અમારી વિઝિટ કરવા આવ્યા અને એમણે અમને પૂછ્યું કે તમે કોઈ મોટી જગ્યામાં જવા ઈચ્છો છો? તો અમને પણ થયું કે ના, કદાચ એવી કોઈ જગ્યાએ જાય કે જ્યાં અમે બાળકો પાસે વધુ સારું કામ કરાવી શકીએ. તો ત્યારે અમે હાલમાં જ્યાં સેતુ સંસ્થા કામ કરે છે જૈન બાલાશ્રમમાં 8 રજપૂતપરા લોધાવાડ પોલીસ ચોકીની સામે, ત્યાં જૈન બાલાશ્રમના ટ્રસ્ટીને રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અમારી પાસે લઈને આવ્યા અને એમણે અમારું કાર્ય જોયું અને અમને જૈન બાલાશ્રમે ત્યાં પોતાની જગ્યામાં 2 રૂમ ફાળવ્યા. જૈન બાલાશ્રમ છે ત્યાં જે આ તમારી એક્ટિવિટીઝ બધી કરી રહ્યા છો. દર્શક મિત્રો, આપણે નેહા મેમ અને જાગૃતિ મેમને મળ્યા, એમની સાથે ઘણી બધી ચર્ચા કરી અને ખૂબ જાણવા મળ્યું. અને ખાસ એ વાત છે કે દિલથી કામ કરતા હોય અને જો સૌના લોકોના હૈયામાં
બાળકો છે એમને ખુશ રાખવા માટે જો આપણે થોડુંક કામ કરીએ ને તો આ બાળકોને પણ પ્રેમ અને હૂંફ મળી જાય. એટલે આજના આ સેવાની સુવાસ કાર્યક્રમ થકી આપણે ચોક્કસ એવો સંદેશો મેળવીએ કે આપણાથી બનતું બધું જ કરીએ અને જે બાળકોને ખરેખર પ્રેમ અને હૂંફની જરૂર છે એમને ચોક્કસ આપણે પ્રેમ અને હૂંફ આપીએ. અને આ તકે સેતુ સંસ્થાના આપ બંને વડીલોનું પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને દર્શક મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર.